નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ પંચાંગ મુજબ અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની 11સને કામિકા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. અને મિત્રો, કામિકા એકાદશીના વ્રત પણ રાખવામાં આવે છે. દોસ્તો, એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પ્રિય તિથિ છે અને એકાદશીનો વ્રત સર્વે વ્રતોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ તિથિના પૂર્ણ રૂપથી જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. અત્યારે ભગવાન વિષ્ણુ નિંદ્રાસનમાં છે, યોગ નિંદ્રામાં છે, કેમ કે દેવપોઢી એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પરંતુ કામિકા એકાદશીની માન્યતા છે કે જે પણ ભગવાન શ્રી હરિનો ભક્ત સાચા મનથી વિધિ વિધાનથી કામિકા એકાદશીનો વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશીના દિવસે શંખ, ચક્ર, ગદા ધારણ કરવાવાળા ભગવાન વિષ્ણુના શ્રીધર, હરિ, વિષ્ણુ, માધવ અને મધુસૂદન જેવા નામોથી ભક્તિપૂર્વક પૂરી ભક્તિ ભાવથી ભક્તિ કરવી જોઈએ. દોસ્તો, આપણે બધા જાણીએ છીએ કે ભક્તિપૂર્વક એકાદશીનો વ્રત કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળી જાય છે. ભગવાન વિષ્ણુ સર્વે કષ્ટોને દૂર કરે છે. કામિકા એકાદશીનો વ્રત કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને એકાદશી તિથિના રોજ તીર્થ સ્નાન અને દાનનો વિશેષ મહત્વ માનવામાં આવે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે, જેનાથી જીવનમાં આવવાવાળા દરેક નાના મોટા કષ્ટો દૂર થઈ જાય છે. અષાઢ મહિનામાં કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી એવું માનવામાં આવે છે કે તેમના દ્વારા ગંધર્વ અને નાગોની પૂજા પણ સંપન્ન થઈ જાય છે. કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની શંખ, ચક્ર, ગદા ધારણ કરેલ મૂર્તિની પૂજા કરવામાં આવે છે. કામિકા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવાનો અને આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા આરાધના કરવાની હોય છે. ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાનો છે અને જો તમારા ઘરે શંખ છે તો શંખમાં દૂધ અને કેસર મિક્સ કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરી શકાય છે. અને જો ઘરમાં દૂધ અને કેસર ઉપલબ્ધ નથી તો તમે ગંગા જળથી પણ સ્નાન કરાવી શકો છો. ત્યારબાદ એક શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને ભગવાનની પૂજા આરાધના કરો. ભગવાન વિષ્ણુની પૂજા આરાધનામાં પીળા રંગનો વિશેષ મહત્વ છે. તો આપણે જે આસન ભગવાનને આપીએ છીએ તે પીળા રંગનું આપીએ છીએ. જે વસ્ત્ર અર્પણ કરીએ છીએ તે પીળા રંગના હોય. ફૂલ, ફળ વગેરે જે કંઈ પણ એકાદશીના ભગવાન શ્રી હરિ વિષ્ણુને આપણે અર્પણ કરીએ છીએ તે પીળા રંગનું હોય તેવી મહત્તમ કોશિશ કરવી જોઈએ. એકાદશીની તિથિના દિવસે તુલસી માતાની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાનને જે ભોગ અર્પણ કરો તેમાં તુલસી પત્રનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. ત્યારબાદ તમારે કામિકા એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો જોઈએ અને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની આરાધનામાં વધુને વધુ સમય પસાર કરવો જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ તમે જેટલો વધારે કરી શકો તેટલો તમારા માટે સારો રહેશે. એકાદશીના દિવસે જે લોકો વ્રત કરે છે તેઓ માટે દાન, પુણ્ય અને બ્રાહ્મણોને ભોજન કરાવવાનો વિશેષ મહત્વ રહેલ છે. આજના દિવસે વ્રત કરનારે બ્રાહ્મણોને જરૂરથી ભોજન કરાવવો જોઈએ અને પોતાની શક્તિ મુજબ દાન દક્ષિણા આપવા જોઈએ અને દાનમાં ખાસ કરીને
પીળા રંગની વસ્તુઓ જ આપવી જોઈએ, જેનો તમારે વિશેષ પુણ્ય ફળ મળે છે. દોસ્તો, હવે વાત કરીએ કે કામિકા એકાદશીના દિવસે તમારે એક ખાસ કાર્ય કરવાનો છે તેના વિશે. આ એક ખાસ ઉપાય છે. જે કોઈ પણ મનોવાંછિત ઈચ્છા કે તમે ઘરમાં સુખ, શાંતિ, ખુશહાલી અને તરક્કી થતી રહે એવું ઈચ્છો છો, તો આ લગભગ દરેક પરિવારની ઈચ્છા હોય છે. તો એકાદશીના દિવસે તમારે શું કરવું છે? તો આજના દિવસે એટલે કે એકાદશીના દિવસે તમારે શું કરવું જોઈએ એના વિશે વાત કરીએ. તો એકાદશીના દિવસે તમે ભગવાનના પૂજા અર્ચનમાં રહેશો. આજના દિવસે તમારે એક શુદ્ધ ઘીનો દીપક ભગવાન વિષ્ણુની સમક્ષ જરૂર પ્રગટાવવો જોઈએ. તમે કામિકા એકાદશીનો વ્રત નથી કરી રહ્યા તો પણ તમારે સવારે નાહી ધોઈને ભગવાન વિષ્ણુની પૂજા આરાધના જરૂરથી કરવી જોઈએ અને એક શુદ્ધ ઘીનો દીપક જરૂરથી પ્રગટાવવો જોઈએ. જો તે સંભવ ન હોય તો તલના તેલનો દીપક અવશ્ય કરવો જોઈએ. મિત્રો, આ દીપકનો કામિકા એકાદશીના દિવસે એટલું પુણ્ય બતાવવામાં આવેલ છે કે આ પુણ્ય ફળના લેખાજોખા સ્વયં ચિત્રગુપ્ત પણ નથી રાખી શકતા. તો એટલા ઘણા પુણ્યની ફળની પ્રાપ્તિ થાય છે અને તમારી દરેક ઈચ્છા ભગવાન શ્રી હરિની કૃપાથી પૂર્ણ થઈ જાય છે. તો આ નાના ઉપાયને, નાના કાર્યને તમે પણ જરૂરથી કરજો. દોસ્તો, કામિકા એકાદશી વિશે પદ્મ પુરાણમાં જણાવ્યા મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ એકાદશીનો મહિમા જણાવતા કહ્યું હતું કે જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડજી, દેવતાઓમાં વિષ્ણુ ભગવાન, વૃક્ષોમાં પીપળાનો વૃક્ષ અને મનુષ્યમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તેવી જ રીતે સર્વે વ્રતોમાં એકાદશીનું વ્રત શ્રેષ્ઠ છે. સર્વે એકાદશીઓમાં નારાયણને સમાન ફળ આપવાની શક્તિ છે. આ વ્રતને કરવાથી બીજી કોઈ પૂજા કરવાની આવશ્યકતા રહેતી નથી. કામિકા એકાદશીના વ્રતનું ફળ વાજપેયી યજ્ઞના ફળ સમાન મળે છે. મિત્રો, આ વિડીયોમાં અમે સંપૂર્ણ જાણકારી આપવાનો પ્રયત્ન કરેલ છે અને અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. જો આ માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો તથા આ વિડીયોને તમારા મિત્રો, સગા સંબંધીઓ સાથે સોશિયલ મીડિયામાં જરૂરથી શેર કરજો. અને અમારી આ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા વિડીયો દરરોજ મૂકવામાં આવે છે. હજુ સુધી આપે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને આવા વિડીયો તમને જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી અમે નવો વિડીયો મૂકીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ.